હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે છે અષાઢી બીજ એટલે કે ભગવાન શ્રી જગન્નાથની અષાઢી બીજ. આજના દિવસે જગન્નાથપુરીમાં વિશાળ પ્રમાણમાં રથયાત્રા નીકળે છે અને ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ વિવિધ સ્થળોએ ધૂમધામથી આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજનો દિવસ એ ખાસ છે. ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને તેમની બહેન સુભદ્રા ત્રણેયની મૂર્તિને આજે ભગવાનના મંદિરમાંથી નીકાળીને બહાર રથયાત્રામાં તેમનું પરિવહન કરવામાં આવે છે. તો આજના દિવસનું મહત્વ અને તેના પાછળની સ્ટોરી હું તમને આજે જણાવીશ. તો બનાવી રહો મારા વ્લોગમાં. જય માતાજી. મિત્રો, જગન્નાથપુરીમાં ઘણા વર્ષોથી રથયાત્રા નીકળે છે અને તે રથની ઊંચાઈ 45 ફૂટની હોય છે. તે રથ દર વર્ષે નવો બનાવવામાં આવે છે. જગન્નાથપુરીમાં કોઈ અન્ય ધર્મના માણસને અંદર આવવાની પરવાનગી નથી, પરંતુ જ્યારે રથયાત્રા નીકળવામાં આવે છે ત્યારે દરેક ધર્મ જ્ઞાતિના લોકોને રથ ખેંચવાનો મોકો મળે છે. ત્યાં કોઈ પ્રકારનો મતભેદ હોતો નથી. આજના દિવસે જગન્નાથપુરીમાં અનેરો માહોલ હોય છે. તે નવા વર્ષની જેમ ઉજવણી કરે છે અને જગન્નાથપુરીમાં સૌથી વિશાળ રથયાત્રા નીકળે છે. ત્યાં હજારો નહીં પણ લાખો કરોડોની વસ્તી ત્યાં ઉમટી આવે છે અને ભગવાનની શ્રી જગન્નાથપુરીની રથયાત્રાનો અનેરો લાવો ઉઠાવે છે. અમદાવાદમાં પણ 140 વર્ષથી રથયાત્રા નીકળે છે. ત્યાં પણ મોટા પ્રમાણમાં વસ્તી જોવા મળે છે અને ગુજરાતમાં અન્ય સ્થળે પણ રથયાત્રા નીકળતી હોય છે. તો આ રથયાત્રા નીકળવાનું કારણ શું? તો હું તમને આજે સ્ટોરી બતાવીશ કે ભગવાનનું આવું રૂપ કઈ રીતે બન્યું. તો એક દિવસ શ્રી કૃષ્ણ અને બલરામ મહેલની બહાર જાય છે. ત્યારે તેમની 16,100 પટરાણીઓ તેમની માં રોહિણીને કહે છે કે માતા, અમે આટલી કૃષ્ણની સેવા કરીએ છીએ, ચાકરી કરીએ છીએ, ધ્યાન રાખીએ છીએ, તો પણ છતાં તે રાધા કેમ કરે છે? તો રોહિણી માં તેમનો ખૂબ જ સરસ જવાબ આપે છે, પરંતુ તે સુભદ્રાને કહે છે કે સુભદ્રા, તું બારે જઈને પહેરો રાખ કે કોઈ આવી ના જાય. ત્યારે સુભદ્રા દ્વારે જઈને ધ્યાન રાખવા માટે જાય છે અને તે કાન રાખીને બધી વાત સાંભળતા હોય છે. ત્યારે શ્રી કૃષ્ણ અને બલરામ ત્યાં આવે છે અને સુભદ્રા બધી જ હકીકત તેમને જણાવે છે. ત્યારે ત્રણેય જણા તે દ્વાર પાસે બધી વાતો કાન રાખીને સાંભળે છે. ત્યારે તેમની શરીર સંકુચાઈ જાય છે અને તેમની આંખો બહાર આવી જાય છે. ત્યારે નારદ મુનિ ત્યાં આવી પહોંચે છે અને તેમનું રૂપનું દર્શન થાય છે. તો નારદ મુનિ કહે છે કે આ રૂપનું દર્શન તમારે બહાર બધા લોકોને કરાવવું જોઈએ. તેથી દર વર્ષે તેમના મૂર્તિઓને મંદિરમાંથી નીકાળીને બહાર દર્શન કરવા માટે લોકો સમક્ષ તેમની રથયાત્રા નીકળવામાં આવે છે. તો આ હતી આજની સ્ટોરી. જય માતાજી. કોમેન્ટમાં જય જગન્નાથ લખજો. અને આજે આપણે અષાઢી બીજ નિમિત્તે દાન પુણ્ય કરવાના છીએ.